નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું નેશનલ હેન્ડલૂમ ડે અવસરે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં હેન્ડલૂમ પ્રોડક્ટની ખરીદી કરી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉજવાઈ રહેલા નેશનલ હેન્ડલૂમ ડે અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં ગરવી ગુર્જરીની મુલાકાત લઈને હાથસાર ઉત્પાદનોની ખરીદી કરી હતી. વડાપ્રધાને આ વર્ષે નેશનલ હેન્ડલૂમ ડે અવસરે દેશવાસીઓને હેન્ડલૂમ પ્રોડક્ટ ખરીદીને ગ્રામીણ ગરીબોની આવક વૃદ્ધિમાં સહભાગી બનવા સાથે આપણા સમૃદ્ધ હાથવણાટ વારસાને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાનની આ અપીલ ઝીલી લઈને ગાંધીનગરમાં રાજ્ય સરકારના સાહસ ગરવી ગુર્જરીમાંથી હેન્ડલૂમ પ્રોડક્ટની ખરીદી કરી હતી. મુખ્યમંત્રીએ ગરવી ગુર્જરીના કર્મયોગીઓ સાથે સંવાદ કરીને વેચાણ માટે મૂકવામાં આવેલી વિવિધ હેન્ડલૂમ પ્રોડક્ટની જાણકારી મેળવી હતી. મુખ્ય સચિવ M.K. દાસ તથા ગુજરાત રાજ્ય હાથસાર અને હસ્તકલા નિગમ ગરવી ગુર્જરીના MD અને સચિવ શ્રીમતી આદ્રા અગ્રવાલ પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતના પ્રતીક અને કલાત્મકતા સાથે ગ્રામીણ અર્થતંત્રનો આધાર બની રહેલા હાથવણાટ હાથસાર ઉત્પાદનોને વોકલ ફોર લોકલથી વિશ્વ બજાર આપવાની વડાપ્રધાનની નેમ છે. તેમણે દેશની સ્વતંત્રતા સમયે 1905માં શરૂ થયેલી સ્વદેશી ચળવળની સ્મૃતિમાં તથા નાના ગ્રામીણ કારીગરો પરિવારોને આર્થિક સમૃદ્ધિ અને સન્માન આપવા 2015થી 7મી ઓગસ્ટને નેશનલ હેન્ડલૂમ ડે તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવી છે. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.